નમસ્કાર મિત્રો, આયુર્વેદિક ઉપચાર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને હરસમસા માટેનો એક આયુર્વેદિક દેશી ઉપાય બતાવવાનો છું, દેશી ઉપચાર બતાવવાનો છું। તો મિત્રો, તમારે કોઈપણ પ્રકારના ઓપરેશન કે કોઈપણ પ્રકારના ઇન્જેક્શન લેવાની જરૂર નહીં પડે। મિત્રો, આ ઉપાય બતાવતા પહેલાં મારી તમને એક નમ્ર વિનંતી છે, જો તમને મારો આ વિડીયો પસંદ આવે અને વિડીયોમાં બતાવેલી માહિતી તમને ઉપયોગી લાગે તો મારા આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી મને પણ આવા વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે। અને હા, આ વિડીયોને તમારા ગ્રુપ સર્કલમાં શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે શેર કરવાથી તેઓ પણ આ ઉપયોગી માહિતી મેળવી શકશે। તો મિત્રો, જાણીએ હવે આ ઉપાય કઈ રીતનો છે। તમારે થોડા સફેદ તલ લેવાના છે અને દેશી ગાયનું તમારે માખણ લેવાનું છે। મિત્રો, થોડા સફેદ તલ લઈને તમારે તેને ખાંડી નાખવાના છે અને તેની અંદર દેશી ગાયનું માખણ તમારે બરાબર મિક્સ કરી લેવાનું છે। મિત્રો, આ રીતનું મિશ્રણ બનાવીને દરરોજ રાત્રે તમારે સૂતા પહેલાં તેને ખાઈ જવાનું છે। તો આ રીતનો ઉપયોગ કરવાથી મિત્રો થોડા દિવસોની અંદર જ જો તમને હરસમસાની અંદર દુખાવો થતો હશે તો પણ બંધ થઈ જશે અને તમને લોહી નીકળતું હશે તો પણ બંધ થઈ જશે। મિત્રો, આ ઉપાય રેગ્યુલર કરશો તો તમારી હરસમસાની સમસ્યા ઓપરેશન વગર અને ઇન્જેક્શન વગર હંમેશને માટે દૂર થઈ જશે। અને મિત્રો, બીજો ઉપાય છે તે અતિબલાના પાનનો છે। મિત્રો, 4 થી 5 અતિબલાના પાનને લઈને તમારે તેને બરાબર ધોઈ નાખવાના છે, સાફ કરી નાખવાના છે અને રોજ સવારે નરણા કોઠે તમારે બ્રશ કર્યા પહેલાં 4 થી 5 પાનને તમારે ખાઈ જવાના છે અને ઉપરથી તમારે 1 ગ્લાસ હુંફાળું પાણી પી જવાનું છે। તો મિત્રો, આ રીતનો ઉપયોગ છે એ તમારે દરરોજ કરવાનો છે। તો 5 થી 7 દિવસની અંદર જ તમને હરસમસાની અંદર જબરજસ્ત રિઝલ્ટ જોવા મળશે। તો મિત્રો, તમને મારા આ ઉપાય પસંદ આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરવાનું ભૂલતા નહીં। આભાર, ધન્યવાદ મિત્રો।